હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. આજના આ વિડીયોમાં યુનિટ 8 દેટ ઇઝ our feathered friendsનો લેસન સમજીશું. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ લેટ્સ સ્ટાર્ટ ધ લેસન. our feathered friends. feathered એટલે પીછાવાળા. પીછા કોના હોય? તો પક્ષીઓના. તો આપણા પીછાવાળા ફ્રેન્ડ્સ એટલે કે પક્ષીઓ. તો ચાલો આ પીછાવાળા આપણા ફ્રેન્ડ્સ વિશે થોડું ઘણું આપણે જાણીએ. ઇટ્સ અ ફ્રેશ એન્ડ પ્લીઝન્ટ મોર્નિંગ. સવાર કેવી છે? એકદમ ફ્રેશ અને ખુશ કરી દે તેવી રમણીય સવાર છે. આવી રમણીય સવારમાં પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યા છે. પક્ષીઓના અવાજને આપણે ચર્પિંગ કહેવાય અને પવન એકદમ ઠંડો અને શાંત ફૂંકાઈ રહ્યો છે. હવે શુભાંગી નામની છોકરી તેની ફેમિલી સાથે ગાર્ડનમાં બેસીને ચા નાસ્તો કરી રહી છે અને એની સાથે દેવાંગી પણ બેઠી છે. હવે આ દેવાંગી કોણ છે? તો શુભાંગીની મોટી બહેનનું નામ છે મિત્રા અને મિત્રાની ફ્રેન્ડનું નામ છે દેવાંગી. તો મિત્રાની ફ્રેન્ડ દેવાંગી એમના ઘરે અ કપલ ઓફ ડેઝ એટલે કે 2-3 દિવસ માટે રોકાવા આવી છે. હવે આ દેવાંગી શું કરે છે? તો તે વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. કયા ડિપાર્ટમેન્ટમાં? તો ઝોલોજીમાં એટલે કે પ્રાણીશાસ્ત્રમાં. તો દેવાંગી વડોદરાની MS યુનિવર્સિટીમાં ઝોલોજી ડિપાર્ટમેન્ટની સેકન્ડ યરની સ્ટુડન્ટ છે. હવે આ લોકો ચા નાસ્તો કરવા ક્યાં બેઠા હતા? તો ગાર્ડનમાં, રાઈટ? અને આપણે આગળ જોયું તેમ પક્ષીઓ ત્યાં કિલકિલાટ કરી રહ્યા હતા. ધ બર્ડ્સ વર ચર્પિંગ. એવામાં શુભાંગી એક પક્ષીના અવાજથી આકર્ષિત થાય છે. ફેસિનેટેડ એટલે આકર્ષિત થવું અને આશ્ચર્ય વ્યક્ત કરતા કહે છે કે વોટ અ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ. કેટલી સુંદર મજાની આ ચકલી છે. આ સાંભળીને દેવાંગીએ પ્રોમ્પ્ટલી એટલે કે તરત જ શુભાંગીની ભૂલને કરેક્ટ કરી, સુધારી. કઈ ભૂલને સુધારી? તો દેવાંગી કહે છે કે માય ડિયર, ઇટ્સ નોટ અ સ્પેરો, ઇટ્સ અ ટેલર બર્ડ. તે ચકલી નથી, એ તો દરજીડો છે. જો એનો કલર યલોઇશ ગ્રીન છે અને એ ચકલી કરતા નાની છે. આ સાંભળીને શુભાંગીએ કહ્યું કે યુ આર રાઈટ, પણ ધ ડે બિફોર યસ્ટરડે જ્યારે મેં એને જોયું હતું ત્યારે તો એ રસ્ટ કલરનું હતું, ભૂખરા કલરનું હતું. યસ્ટરડે એટલે ગઈકાલે અને બિફોર એટલે એનો આગલો દિવસ એટલે કે ગઈકાલનો આગલો દિવસ એટલે કે પરમ દિવસ. આ પ્રશ્નનો જવાબ આપતા દેવાંગી એને સમજાવે છે કે જે આપણે યલોઇશ ગ્રીન કલરનું પક્ષી જોયું હતું ઇટ વોઝ અ મેલ ટેલર બર્ડ, જ્યારે કે રસ્ટ એટલે કે જે ભૂખરા કલરનું ટેલર બર્ડ હોય છે તે ફિમેલ બર્ડ હોય છે. તો શુભાંગી ફરી પ્રશ્ન કરે છે કે મેં ઘણી બધી સ્પીશીસ એટલે કે પ્રજાતિઓમાં જોયું છે કે જે ફિમેલની પ્રજાતિ હોય છે તે મેલ એટલે કે પુરુષના કમ્પેરિઝનમાં થોડી ડલ એટલે કે ઝાંખી હોય છે. આવું કેમ હોય છે? એન્ડ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ધીસ ઇઝ અ પીકોક. મોર એ મેલ છે જે ખૂબ જ અટ્રેક્ટિવ અને કલરફુલ હોય છે, જ્યારે કે ઢેલ એટલે કે પીહેન ખૂબ જ ડલ હોય છે મોરના કમ્પેરિઝનમાં. આટલા બધા પ્રશ્નો સાંભળીને દેવાંગી શુભાંગીને કહે છે કે મને લાગે છે કે તને પક્ષીઓમાં ખૂબ જ રસ છે. કીન એટલે કે ખૂબ જ વધારે. શુભાંગી જવાબ આપે છે કે ઓ યસ દીદી, મિત્રા દીદી તો હંમેશા એટલે કે ઓલવેઝ પોતાના પ્રોજેક્ટ્સમાં બિઝી રહે છે. શું તમે મને પક્ષીઓ વિશે કંઈક વધારે જાણકારી આપશો? તો દેવાંગી જવાબ આપે છે કે એ તો મારા ઇન્ટરેસ્ટનો વિષય છે, પણ મિત્રાનો નથી. મને પક્ષીઓ વિશે વાત કરવી ખૂબ જ ગમશે. હવે દેવાંગી મિત્રાને કહે છે કે શું તું મારા બેગમાંથી સલીમ અલીએ લખેલી બુક બર્ડ્સ ઓફ ઇન્ડિયા લઈ આવીશ? મિત્રા જવાબ આપે છે કે શ્યોર, કેમ નહીં. હવે આ ત્રણેય છોકરીઓ પક્ષીઓ વિશે ડિસ્કસ કરી રહ્યા હતા. તેથી શુભાંગી અને મિત્રાના પેરેન્ટ્સે કહ્યું કે છોકરાઓ, તમે તમારી ચર્ચા એટલે કે ડિસ્કશન ચાલુ રાખો, અમે હવે જઈએ. હવે દેવાંગી શુભાંગીને પક્ષીઓ વિશે ડિટેલમાં સમજાવે છે કે અમુક પક્ષીઓ જંગલમાં રહેવાવાળા હોય છે, અમુક પક્ષીઓ વોટર બર્ડ્સ હોય છે અને અમુક પક્ષીઓ માણસના હેબિટેટની નજીક રહે છે, જેમ કે ચકલી, કબૂતર વગેરે. હેબિટેટ એટલે ઘર. હવે આપણે જે પક્ષી જોયું તે ટેલર બર્ડ આપણા આસપાસ રહેવાવાળું પક્ષી છે. તે પોતાનો માળો લીલા પાંદડા અને ટ્રીઝના અથવા પાંદડાના રેસાને સ્ટિચ કરીને એટલે કે સીવીને પોતાનો માળો બનાવે છે. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ટેલર બર્ડ, દરજીડો.
શુભાંગી કહે છે કે દેટ્સ ગ્રેટ, પણ ફિમેલ અને મેલ ટેલર બર્ડ્સના કલર કેમ ડિફરન્ટ હોય છે? આપણા હ્યુમન્સના મેલ અને ફિમેલ તો એક જ સરખા કલરના હોય છે. તો દેવાંગી કહે છે, ઓય ચુલબુલ, બે મુખ્ય એટલે કે મેજર ટાઈપ્સના પક્ષીઓ હોય છે. બર્ડ્સ ઓફ પ્રે એટલે કે શિકારી બર્ડ્સ અને બીજા નાના પ્રકારના બર્ડ્સ હોય છે. આ શિકારી પક્ષીઓ આવા નાના નાના પક્ષીઓનો શિકાર કરે છે. હવે પક્ષીઓ જ્યારે ઊંચે આકાશમાં ઉડતા હોય છે ત્યારે તેમને નીચે નાના નાના બ્રાઇટ કલર્સવાળા પક્ષી તરત જ દેખાઈ જાય છે અને તેમનો આસાનીથી શિકાર થઈ જાય છે. જ્યારે ડલ કલરવાળી ફિમેલ બર્ડ્સ હોય છે તે જો આછા કલરની એટલે કે ડલ કલરની હશે તો તે બીજા શિકારી પક્ષીઓથી બચી શકશે અને પોતાની પ્રજાતિને આગળ વધારશે. તો શુભાંગી કહે છે, વન્ડરફુલ, વોટ અ ડિઝાઇન ઓફ નેચર. કુદરતે શું સમજી વિચારીને બધાને બનાવ્યા છે, ગજબ છે. ત્યાં જ દેવાંગીએ કીધી હતી તે પક્ષીઓ વિશે બુક લઈને મિત્રા આવે છે અને કહે છે કે આ બુકમાં ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન છે. આ સાંભળીને દેવાંગી મિત્રાને જવાબ આપે છે કે મિત્રા, બર્ડ્સ વિશે જાણવું એ મારો પેશન છે, મને બહુ ગમે છે. પછી શુભાંગીને તે પેલી બુકમાંથી ટેલર બર્ડનો માળો બતાવે છે. તે જોઈને શુભાંગી કહે છે કે મસ્ત છે. હવે દેવાંગી બીજું બર્ડ બતાવતા કહે છે કે લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. જો આ પક્ષી ઇન્ડિયન ગ્રે હોર્નબિલ છે. ગ્રે એટલે ભૂખરો અને હોર્નબિલ એટલે ચિલોત્રો. આ પક્ષી ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એટલે કે ઉપખંડોની અંદર જોવા મળે છે. આ પક્ષીની ગ્રે ફેધર્સ એટલે કે ભૂખરી પાંખો હોય છે અને એની બેલી એટલે કે પેટ પર લાઇટ ગ્રે અને ડલ કલર હોય છે. શુભાંગી કહે છે, પણ એ રહે છે ક્યાં? તો દેવાંગી જવાબ આપે છે કે એ જંગલોમાં પણ રહે છે અને અર્બન એટલે કે શહેરોમાં પણ રહે છે, ખાસ કરીને મોટા ઝાડ ઉપર. હેબિટેટ એટલે રહેઠાણ. આ પક્ષીને જોઈને શુભાંગી કહે છે કે આ પક્ષીની બીક એટલે કે ચાંચ થોડી સ્ટ્રેન્જ લાગે છે, નહીં? તો દેવાંગી જવાબ આપે છે કે યસ ડિયર, એની ચાંચ એટલે કે બીક અથવા બિલ થોડી વધારે પડતી મોટી ચાંચ છે, હોર્ન જેવી એટલે કે શિંગડા જેવી, અને એટલે જ એને હોર્નબિલ કહેવાય છે. આ પક્ષી વિશે બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે તે પોતાનો રહેવા માટેનો માળો ઝાડના બખોલમાં બનાવે છે. હોલો એટલે બખોલ. હવે ફિમેલ એટલે કે માદા હોર્નબિલ એ માળાના બખોલમાં જાય છે અને મડ પેલેટ્સ એટલે કે માટીની ગોળીઓથી સીલ કરી દે છે. આ મડ પેલેટ્સ મેલ હોર્નબિલ તેને સપ્લાય કરે છે. હવે બખોલમાં રહેલી માદા અને તેના બચ્ચાઓનું આ નર પક્ષી રક્ષા કરે છે. તેના ન્યૂબોર્ન ચિક્સની દેખભાળ કરે છે, પ્લસ તે માં અને બચ્ચાને ખાવાનું પણ સપ્લાય કરે છે. શુભાંગી આ સાંભળીને કહે છે કે વોટ અ કેરિંગ મેન, વોટ અ કેરિંગ ડ્યુડ. તો દેવાંગી કહે છે કે કેટલું મુશ્કેલ કામ છે કે જ્યારે તમારે એકલાએ તમારી ફેમિલીને માટે કામ કરવું પડે છે. આખો દિવસ તે તેના ફેમિલી માટે ફૂડ કલેક્ટ કરે છે. તેના પોતાની ફિમેલ તરફના આટલા બધા કેરિંગ બિહેવિયરના લીધે કોઈ જગ્યાએ તેને વહુઘેલો કહેવામાં આવે છે, એટલે કે પોતાની પત્નીની વધારે પડતી કાળજી કરવાવાળો. આ સાંભળીને શુભાંગી કહે છે કે વાવ, દેટ્સ ગ્રેટ. મારા ટીચર પણ કહે છે કે આપણે હંમેશા બીજાની મદદ કરવી જોઈએ. મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન? આ કહીને તે પૂછે છે કે એક વખત હું મારી ફ્રેન્ડ નાઝમીનના ઘરે ગઈ હતી. નાઝમીન પોલો ફોરેસ્ટમાં રહે છે. ત્યાં મેં ઘણા બધા વીવર બર્ડ્સ એટલે કે સુગરીના માળા બબુલ ટ્રીઝ પર જોયા, બાવળના ઝાડ પર જોયા. સો બ્યુટીફુલ. તે લોકો તેમના માળા કેવી રીતે બનાવે છે? તો દેવાંગી જવાબ આપે છે કે જો બુકમાં જે પિક્ચર છે તે વીવર બર્ડનું છે. ગુજરાતીમાં તેને સુગરી કહેવાય છે, એટલે કે એક એવું પક્ષી કે જે સુંદર ઘર બનાવે છે. સુ એટલે સુંદર અને ઘરી એટલે ઘર. એવું પક્ષી જે સુંદર ઘર બનાવે છે. ઓલમાઇટી એટલે કે ભગવાને આપણા બધાને કંઈક ને કંઈક સ્કિલ એટલે કે આવડત આપી છે, ગિફ્ટ કરી છે, અને વીવર બર્ડને પોતાના માળાને ગૂંથવાની સ્કિલ ગિફ્ટ કરવામાં આવી છે.
વીવર બર્ડ્સ લાંબા દોરા જેવા ઘાસના લીવ્સથી પોતાનો માળો બનાવવાનું પ્રિફર કરે છે, પસંદ કરે છે. હવે શુભાંગીને ફરી પ્રશ્ન થાય છે કે દીદી, વીવર બર્ડ્સમાં કોણ માળો બનાવે છે, મેલ કે ફિમેલ? તો દેવાંગી જવાબ આપે છે કે મેલ વીવર બર્ડ માળો બનાવે છે અને એને એક માળો બનાવવા માટે 18 દિવસ લાગે છે. જ્યારે માળો અડધો કમ્પ્લીટ થાય ત્યારે મેલ બર્ડ ફિમેલ બર્ડને ગાયન ગાઈને પોતાની સાથે પેર કરવા માટે ઇન્વાઇટ કરે છે. સુગરીના માળાની ખાસિયત હોય છે કે જો ફિમેલ બર્ડ્સને માળો પસંદ પડે તો તે બંને મળીને એ અધૂરો માળો પૂરો કરે છે અને પછી તે તેમાં ઈંડા આપે છે. અને જો ફિમેલ બર્ડને માળો પસંદ ના આવે તો તે તેને રિજેક્ટ કરે છે અને મેલ બર્ડ પાછી મહેનત કરીને ફરી માળો ગૂંથવાનું શરૂ કરે છે. એટલે જ આપણે ઘણી જગ્યાએ સુગરીના અડધા ગૂંથાયેલા માળા જોયા હશે, which means it was rejected by the female birds. Abandoned એટલે left, છોડી દેવું. આ સાંભળી શુભાંગી કહે છે કે તો મેલ માટે એક કરતાં વધારે માળા બનાવવા એ ખૂબ જ અઘરું કામ છે. તો દેવાંગી જવાબ આપે છે કે હા, યુ આર રાઇટ. નેસ્ટિંગ સિઝન એટલે એમની પેરિંગ સિઝન. એક મેલ બર્ડ એમની નેસ્ટિંગ સિઝન દરમિયાન એકથી વધારે નેસ્ટ બનાવે છે. આ સાંભળીને શુભાંગી કહે છે કે હા, મેં પણ ઘણા ઇનકમ્પ્લીટ નેસ્ટ જોયા છે. હવે દેવાંગી પક્ષીઓ વિશે આગળ જાણકારી આપતા કહે છે કે પક્ષીઓ ફક્ત આપણા ફ્રેન્ડ્સ જ નથી, પણ તેઓ આપણને ઘણી બધી રીતે મદદ પણ કરે છે. તે વલ્ચર જોયું છે, ગીધ જોયું છે. સામાન્ય રીતે લોકોને આ પક્ષી ગમતું નથી, એઝ દે ઈટ કેર્કસીસ ઓર ડેડ બોડીઝ ઓર ડેડ એનિમલ્સ. મરેલા પ્રાણીઓ અથવા એનું માંસ ખાય છે, એટલે ગીધ કોઈને પસંદ નથી. પણ તેમને કહેવાય છે સ્કેવેન્જર્સ, એટલે કે નેચરે આપણને આપેલા સફાઈ કર્મચારીઓ. કેમ કે આ વલ્ચર્સ આપણા સરાઉન્ડિંગ્સને એટલે કે આસપાસના વિસ્તારને ક્લીન કરે છે. કેવી રીતે? તો મરી ગયેલા પશુ પક્ષીની સડી ગયેલી ડેડ બોડી ખાઈને. જો એની બીકને એટલે કે ચાંચને ઓબ્ઝર્વ કર. એને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ઇટ કેન ટેર ધ ફ્લેશ ફ્રોમ ધ ડેડ બોડી. ડેડ બોડીમાંથી માંસને ચીરીને બહાર કાઢીને ખાઈને આપણા આસપાસને સ્વચ્છ કરે છે. તો આ જોઈને શુભાંગી કહે છે કે યસ, ધ કર્વ ઓફ ધ બીક ઇઝ વેરી શાર્પ. વલ્ચરની બીક તો ખરેખર ખૂબ જ શાર્પ છે. પણ દીદી, છેલ્લા ઘણા મહિનાઓથી મેં આ વલ્ચર્સને આકાશમાં ઉડતા જોયા જ નથી. એનું કારણ શું છે? સોરિંગ એટલે આકાશમાં આમથી તેમ ઉડવું. તો આ પ્રશ્નનો જવાબ દેવાંગી શું આપે છે કે આજકાલ લોકો સિક એટલે કે માંદા ઢોરને ક્યોર એટલે કે સાજા કરવા મેડિસિન એટલે કે દવાનો ઉપયોગ કરે છે. હવે આ જે માંદા મેડિસિન આપેલા ઢોર જ્યારે મરી જાય છે ત્યારે વલ્ચર્સ તે કેટલ્સને ખાઈ જાય છે, રાઈટ? હવે આ જે માંદા ઢોરને દવા આપવામાં આવે છે તેમાંની એક દવા છે ડાઇક્લોફેનેક, જે વલ્ચર્સ માટે ખૂબ જ હાર્મફુલ છે, ખૂબ જ નુકસાનકારક છે. અને આ જે દવાવાળા ઢોરનું વલ્ચર્સ જ્યારે માંસ ખાય છે ત્યારે થોડાક જ દિવસોમાં આ વલ્ચર્સ પણ મરી જાય છે. અને આ સ્પીડથી લગભગ 97% ગીધની વસ્તી ખતમ થઈ ગઈ છે. આ સાંભળીને શુભાંગી કહે છે કે આનો મતલબ તો એ થયો કે આપણે માણસો ખૂબ જ સેલ્ફિશ છીએ, સ્વાર્થી છીએ. આપણે પૃથ્વી પરના બીજા કોઈ પણ જીવતા પ્રાણીઓનું ધ્યાન નથી રાખતા. આપણે કેમ કાંઈ જ નથી કરી શકતા ટુ સેવ ધ બર્ડ્સ? આપણે પક્ષીઓની મદદ કઈ રીતે કરી શકીએ? તો દેવાંગી એને પક્ષીઓની મદદ કરવાનો રસ્તો બતાવે છે કે આપણે એમને ગ્રેન્સ એટલે કે અનાજ અથવા દાણા અને પાણી આપી શકીએ. આજકાલ તો આપણને ચકલીઓ પણ ઘણી ઓછી જોવા મળે છે. વેર હેવ ધે ગોન? એ ચકલીઓ ક્યાં જતી રહી? આ સાંભળીને શુભાંગી થોડો મજાક કરતા કહે છે કે કદાચ તેઓ વેકેશન કરવા તેમના મામાને ત્યાં ગઈ હશે. તો દેવાંગી તેને સમજાવે છે કે ના, આપણે તેમનું ઘર ડિસ્ટ્રોય એટલે કે ખતમ કરી નાખ્યું છે, બરબાદ કરી નાખ્યું છે અને એટલે જ તેઓ આપણને છોડીને જતી રહી છે. તો શુભાંગીને બહુ દુઃખ લાગે છે. તે કહે છે કે હાઉ? કેવી રીતે? આઈ હેવન્ટ ડન ધેટ મિસ્ચીફ. મેં એવું તોફાન નથી કર્યું. તો દેવાંગી કહે છે કે નો સ્વીટહાર્ટ,
એકચ્યુઅલી આપણે આપણા ઘરોને એવી રીતે ડિઝાઇન કરવા લાગ્યા છીએ કે પક્ષીઓ આપણા ઘરમાં ઘૂસી જ ના શકે. આપણે આપણા ઘરના પ્રિમાઇસીસમાં, આપણા ઘરના વિસ્તારમાં તેમને આવવાની પરવાનગી જ નથી આપતા, તેમને અલાવ જ નથી કરતા. એકચ્યુઅલી અગર જોવા જઈએ તો પક્ષીઓને આપણા આસપાસ રહેવાથી એક જાતની સુરક્ષાનો અનુભવ થાય છે, અને એટલે જ તો ચકલીઓને આપણે હાઉસ સ્પેરો કહીએ છીએ. તો શુભાંગી કહે છે કે મારે એ ચકલીઓ પાછી જોઈએ છે, એન્ડ આઈ એમ શ્યોર કે મારા ફ્રેન્ડ્સ પણ મને મદદ કરશે જ. તો દેવાંગી તેને પક્ષીઓને પાછા બોલાવવાનો રસ્તો બતાવે છે કે તું ચકલીઓના ઘર એટલે કે નેસ્ટ બનાવી શકે છે, કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠાના મદદથી. પક્ષીઓને ગાંઠિયા ક્યારેય ના ખવડાવવા જોઈએ, કેમ કે એ એમના પેટને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તેના બદલે તેમને ચોખા, બાજરો જેવા દાણા આપો અને તેમના માટે પાણી ભરીને ડીશ મૂકો. તે લોકો શ્યોરલી તમારી સાથે રમવા આવશે, અને પછી તું અને તારા ફ્રેન્ડ્સ મળીને ચક્કીબેન માટે ગીત પણ ગાઈ શકે છે કે ચક્કીબેન મારી સાથે રમવા આવશો કે નહીં. હવે શુભાંગીના મનમાં હજી એક પ્રશ્ન આવે છે કે મને માઇગ્રેટરી બર્ડ્સ વિશે થોડી જાણકારી આપો. માઇગ્રેટરી બર્ડ્સ એટલે કે જે પક્ષીઓ બીજા દેશમાંથી લાંબુ અંતર કાપીને સ્થળાંતર કરીને આપણે ત્યાં થોડા સમય માટે રહેવા આવે છે અને પછી પાછા જતા રહે છે. તો દેવાંગી એને સમજાવે છે કે દર વર્ષે યુરોપ, સાઇબેરિયા અને બીજા ઠંડા પ્રદેશમાંથી હજારો પક્ષીઓ આપણા દેશમાં મહેમાન બનીને આવે છે. કયા કયા પક્ષીઓ આવે છે? તો પેલિકન્સ, ક્રેન્સ, ડિફરન્ટ ડક્સ એન્ડ રોઝી પેસ્ટર્સ. આ બધા પક્ષીઓ હજારો કિલોમીટર્સનો રસ્તો કાપીને ભારતમાં થોડા સમય માટે રહેવા આવે છે. આ બધા નામ સાંભળીને શુભાંગી પૂછે છે કે રોઝી પેસ્ટર્સ એ તે વળી કયું પક્ષી હોય છે? તો દેવાંગી એને સમજાવે છે કે તે મેના જેવું દેખાતું પક્ષી હોય છે, અને ગુજરાતીમાં તેને વૈયા કહેવાય છે, અને એનો કલર ડલ એટલે કે આછો બ્રાઉન અને પિંક હોય છે. તો શુભાંગી કહે છે કે આ પક્ષીઓને તો હું શિયાળામાં એના ટોળા સાથે ઉડતા જોઉં છું. ફ્લોક ઇઝ અ કલેક્ટિવ નાઉન યુઝ ફોર અ ગ્રુપ ઓફ બર્ડ્સ. પક્ષીઓનું ટોળું, પક્ષીઓનું ઝુંડ, એને ફ્લોક કહેવાય. તો દેવાંગી કહે છે ગુડ ઓબ્ઝર્વેશન. આ પક્ષી જૂન જુલાઈ દરમિયાન યુરોપથી આપણા દેશમાં આવે છે અને પછી માર્ચ એપ્રિલમાં પાછા પોતાના દેશ રિટર્ન થઈ જાય છે. પણ એમની પાસે તો કોઈ મેપ પણ નથી, તો તે લોકોને ડિરેક્શન કેવી રીતે ખબર પડતી હશે, અને તે લોકો ટ્રાવેલ એટલે કે મુસાફરી કેવી રીતે કરતા હશે? તો દેવાંગી જવાબ આપે છે કે તે લોકો રસ્તો શોધવા માટે સૂર્યની મદદ લે છે. જ્યારે એ લોકો આવે છે ત્યારે તેઓ અર્લી મોર્નિંગ એટલે કે વહેલી સવારમાં ટ્રાવેલ કરે છે, અને જ્યારે તેમને પોતાના દેશ પાછા ફરવાનું હોય છે એટલે કે માર્ચ એપ્રિલમાં, ત્યારે તેઓ જે બાજુ સૂર્ય આથમે એ બાજુ જાય છે અને તેઓ તેમના દેશ પહોંચી જાય છે. તો શું તે બધા જ માઇગ્રેશન માટે આ એક જ પેટર્ન યુઝ કરે છે? ઓફકોર્સ નોટ. દેવાંગી કહે છે માઇગ્રેટરી બર્ડ્સ હંમેશા અલગ પેટર્નમાં ફ્લાય કરે છે. ક્રેન, ડક અને ગીઝ જેવા બર્ડ્સ વી શેપ બનાવીને ઉડે છે. અમુક પ્રકારના ડક્સ વોબલર્સ એટલે કે નાના નાના સોંગ બર્ડ્સ અને ફ્લાય કેચર્સ એટલે કે જે નાના નાના જીવજંતુને પકડીને ખાય છે, આવા પક્ષીઓ ગ્રુપમાં ટ્રાવેલ કરે છે. આટલા બધા પક્ષીઓની ડિટેલ્સ સાંભળીને શુભાંગી તો કન્ફ્યુઝ થઈ જાય છે અને કહે છે કે હું આટલી બધી ડિટેલ્સ યાદ કેવી રીતે રાખીશ? તો દેવાંગી એને બર્ડિંગ વિશેના થોડા આઈડિયાઝ આપે છે. સૌથી પહેલું તો પક્ષીનો કલર જોવો. સેકન્ડ ઇઝ એની સાઇઝ જોવી. થર્ડ ઇઝ એની બિલ એટલે કે ચાંચ અને એની ટેલ એટલે કે પૂંછડીનો શેપ અને સાઇઝ શું છે એ જોવાનું. ફોર્થ ઇઝ તે આપણને ક્યાં જોવા મળે છે. શું એ પર્ચ્ડ એટલે કે શું એ ઝાડ પર કે વાયર ઉપર બેઠેલું છે? પાણીમાં જોયું, ખુલ્લી જગ્યામાં જોયું, ઘાસમાં જોયું કે ખુલ્લા આકાશમાં જોયું? આ 4 સ્ટેપ્સનું ધ્યાન રાખવાથી પક્ષીઓ વિશે ઘણી ખરી માહિતી મળી જશે. હવે આ ટિપ્સના અલાવા તું તારા ખાસ મિત્રનું નામ પણ એ પક્ષીને આપી શકે છે. તારા મિત્રનો નેચર અથવા ખાસિયત જે પક્ષી સાથે મેચ થાય એ પક્ષીને તારા એ મિત્રનું નામ આપી દેવાનું. તો શુભાંગી ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે કે ધેટ્સ ટ્રુ.
થેન્ક યુ દીદી, તે મને આ પક્ષીઓની કલરફુલ દુનિયા દેખાડી તે માટે. આ સાંભળીને દેવાંગી કહે છે કે હા, મારી બ્રેઇન ફીવર બર્ડ એટલે કે મારું મગજમાં તાવ આવી જાય એવું પક્ષી. હવે આ પ્રશ્ન કરે છે મિત્રા કે બ્રેઇન ફીવર બર્ડ એ તો વળી શું છે? તો શુભાંગી કહે છે શુભાંગી જેવું પક્ષી, સર્ચ અબાઉટ ધીસ બર્ડ. હવે મિત્રા કહે છે કે યાદ રાખ શુભુ કે આપણને આ ધરતી પર પક્ષીઓની જરૂર છે, કેમ કે પક્ષીઓ આપણા પાકને નુકસાન કરતા ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુને ખાઈ જાય છે. તેઓ અનાજના દાણાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ પણ કરે છે. તેઓ આપણને પોતાના મીઠા અવાજથી આનંદ પણ આપે છે અને એટલે જ પક્ષીઓનું આપણે ધ્યાન રાખવું જોઈએ, કેમ કે તેઓ સાચા અર્થમાં આપણા હેલ્ધી એન્વાયરમેન્ટના સૂચક છે. હેલ્ધી એન્વાયરમેન્ટ એટલે તંદુરસ્ત વાતાવરણના સૂચક છે. થેન્ક યુ દીદી. With this, we have come to an end of this lesson. If you have liked the video, then please like, share, and subscribe.